કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે અત્યંત આધુનિક અને સુવિધાઓથી સજ્જ નવા બનેલા 2 સર્કિટ હાઉસને હોટેલ તાજ ગ્રુપને સોંપવામાં આવ્યા. કેન્દ્રીય પર્યટન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત અને પ્રશાસક પ્રફુલ્લ પટેલ આજે દીવ મુલાકાતે છે. કેન્દ્રીય પર્યટન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત અને પ્રશાસક પ્રફુલ્લ પટેલના હસ્તે દીવમાં નવા બનેલા 2 સર્કિટ હાઉસની ચાવી હોટેલ તાજ ગ્રુપને સોંપવામાં આવી. નવા બનેલા બંને સર્કિટ હાઉસને હોટેલ તાજ ગ્રુપને 7+3 વર્ષ માટે ભાડાપેટે આપવામાં આવી. પર્યટન મંત્રી અને પ્રશાસકનું ફુલાર અને સંગીત સાથે પરંપરાગત તિલક કરી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ તેઓએ બંને સર્કિટ હાઉસની મુલાકાત લઈ રિબિન કાપી હતી. દીવના જલંધર બીચ સ્થિત એનિક્સ સર્કિટ હાઉસ કે જે હવે ગેટવે દીવ કહેવાશે અને દીવ ફોર્ટ સર્કિટ હાઉસ કે જે હવેથી ધ ફોર્ટ હાઉસ કહેવાશે. આ સિવાય પર્યટન મંત્રી અને પ્રશાસક દ્વારા આવનારા સમયમાં દીવમાં રોપવે પ્રોજેક્ટર અને અન્ય આવનારા પ્રોજેક્ટની ઝાંખી નિહાળી હતી. દીવના આજના મુખ્ય મહેમાન બનેલા કેન્દ્રીય પર્યટન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત અને પ્રશાસક પ્રફુલ્લ પટેલ દીવના વિવિધ પર્યટન સ્થળોની મુલાકાત લઈ સાંજે હવાઈ મારફતે રવાના થશે. વોઇસ ઓફ ગીર ન્યૂઝ સાથે રાકેશ દવે, ગીર સોમનાથ.